પાટણની સરસ્વતી નદીમાં બુધવારે સાંજે ગણેશ વિસર્જન સમયે 7 લોકો ડૂબ્યા બાદ 4 લોકોના મોત નિપજ્યા હતા। પાટણના વેરાઈ ચકલા વિસ્તારમાં રહેતા માતા, 2 પુત્રો અને મામાના મોત થયા હતા। આજે સવારે પાટણના વેરાઈ ચકલા પાસેથી એક સાથે ચારેયની અંતિમ યાત્રા નીકળતા સમગ્ર વાતાવરણમાં આક્રંદ છવાયો હતો। વેરાઈ ચકલા વિસ્તારમાં રહેતા પરિવારના ઘર પર કોણ અને કોને સાંત્વના આપે તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। નીતિશભાઈ પ્રજાપતિ પરિવારમાં પોતે, તેમના પત્ની અને 2 પુત્રો રહેતા હતા। બુધવારે સર્જાયેલી કરુણાકાંતિમાં પત્ની અને 2 બાળકોના મોત થતા નીતિશભાઈએ એક જ દિવસમાં 3 પરિવારજનો ગુમાવ્યા છે। પાટણ શહેરના વેરાઈ ચકલા વિસ્તારમાં રહેતા નીતિશભાઈ પ્રજાપતિના પરિવારે 5 દિવસના ગણપતિ લાવી તેનું 5 દિવસ પૂજન અર્ચન કરી બુધવારે સરસ્વતી નદીમાં સાંજના સમયે વિસર્જન કરવા ગયા હતા। જ્યાં એક બાળક ડૂબતા તેને બચાવવા જતા વારાફરતી એક બાદ એક 7 લોકો ડૂબવા લાગતા 3ને બચાવી લેવાયા હતા। પરંતુ માતા શીતલબેન નીતિશભાઈ પ્રજાપતિ અને 2 પુત્ર જીમિત નિશિતભાઈ પ્રજાપતિ અને બીજો પુત્ર દક્ષ નીતિશભાઈ પ્રજાપતિ સહિત મામા નયનભાઈ રમેશભાઈ પ્રજાપતિ વહેતા પાણીમાં ડૂબી ગયા હતા। તરવૈયાઓ દ્વારા ચારેયને બહાર કાઢી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ફરજ પરના ડોક્ટરે ચારેય મૃત જાહેર કર્યા હતા। રાત્રિના સમયે તમામના પોસ્ટમોર્ટમ કરી લાશને તેઓના પરિવારજનોને સોંપવામાં આવી હતી। આજરોજ પાટણનો જે સરસ્વતી ડેમનો જે બેરેજ આવેલ છે એ બેરેજની નીચે પાટણનો એક પરિવાર ગણપતિ વિસર્જન માટે આવેલો, તેમાંથી 7 માણસો ડૂબવા લાગતા 3 માણસોને તરત જ બચાવીને કાઢી લેવામાં આવેલ। બાકીના જે 4 માણસો ડૂબેલા હતા તેમની લાશ મળી આવતા તેમને પાટણ સિવિલ ખાતે આગળની કાર્યવાહીથી મોકલી આપવામાં આવેલ છે। પ્રજાપતિ પરિવારના સંબંધીઓ વહેલી સવારથી જ વેરાઈ ચકલા ખાતે આવી પહોંચ્યા હતા। આ સમયે એક સાથે 4 લોકોના મૃતદેહો જોઈને સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ હતી અને સમગ્ર વિસ્તારમાં આક્રંદ છવાયો હતો।